ગુજરાતના સાળંગપુરમાં ભાજપના પ્રદેશ કારોબારીની બેઠકનો બીજો દિવસ છે અને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા થઈ શકે છે। આપણે જણાવીએ કે અહીં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન છે અને પ્રદેશ અધ્યક્ષના પ્રવચન બાદ ઉદ્ઘાટન પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરશે। નરેન્દ્ર મોદીને ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બનવા અંગે અભિનંદન પ્રસ્તાવ પણ પસાર થશે। નવા સાંસદો અને ધારાસભ્યોનું સ્વાગત કરાશે। બપોરના સેશનમાં ચૂંટણી પરિણામ અંગે સંગઠન મહામંત્રી રત્નાકર સાથે સમીક્ષા કરાશે। આ ઉપરાંત આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે કાર્યકર્તાઓને રત્નાકર માહિતગાર કરશે। બપોરે 2 વાગ્યે બીએપીએસ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામી પ્રવચન કરવાના છે। તો આજની આ બેઠક ઉપર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આજની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે। સમગ્ર બેઠકને લઈને જો વાત કરવામાં આવે કયા મહત્વપૂર્ણ ઉપક્રમ રહેશે અને કઈ બાબતો આજના દિવસે મહત્વપૂર્ણ બની રહેશે કિંજલ? ખાસ કરીને ગુજરાતમાં આગામી દિવસોના બીજેપીના રોડમેપ માટે આ બેઠક છે તે બહુ મહત્વની માનવામાં આવી રહી છે। પહેલાં દ્રશ્ય બતાવીએ કે ખાસ કરીને જો આ વાત કરવામાં આવે તો આજે ઓનલાઈન અને ડિજિટલ માધ્યમને જે પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે તો આપ જોઈ શકો છો કે તમામ જે અપેક્ષિત જે હોદ્દેદારો છે તે ડિજિટલ માધ્યમથી પોતાનું જે એનરોલમેન્ટ છે તે કરતા હોય છે। તે એનરોલમેન્ટ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તેનું વેરિફિકેશન છે તે થતું હોય છે અને ત્યારબાદ તમામ જે હોદ્દેદારો હોય છે તે કહી શકાય કે આ જે હોલ આપ જોઈ રહ્યા છો આ હોલમાં જે બેઠકનો માહોલ છે તે બેઠક થવા જઈ રહી છે। ટૂંક સમયની અંદર બેઠકની જે શરૂઆત છે તે થવાની છે। હોલની બહાર આપ જોઈ શકો છો તે પ્રમાણે જે રાજ્ય કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ છે, ચાહે નળથી જળની યોજના હોય કે સૌની યોજના હોય કે અલગ અલગ પ્રકારની જે તમામ યોજનાઓ છે, PMY જે યોજના છે, આ તમામ યોજનાઓને અહીંયા મૂકવામાં આવી છે। કેમ કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે પરંતુ આગામી દિવસોની અંદર વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની અને બીજી પણ અલગ ચૂંટણીઓ છે તે યોજાવાની છે। તો આ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકની અંદર 3 મહત્વના મુદ્દા છે। પહેલો મુદ્દો એ છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખતે શપથ જ્યારે લીધી છે ત્યારે તેનો એક અભિનંદન પ્રસ્તાવ છે તે પારિત કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ ટૂંક સમયમાં અહીંયા આવી રહ્યા છે ત્યારે પિયુષ ગોયલ દ્વારા જે અંતિમ ભાષણ છે તે થવાનું છે। તે તમામની વચ્ચે શરૂઆત છે તે સ્વાભાવિક રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ઉદ્બોધનથી થવાની છે। તેની સાથે જ ભૂપેન્દ્ર પટેલ છે તે પણ શરૂઆતના સત્રની અંદર પોતાની વાત છે તે કરવાના છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો જે ચૂંટણીના પરિણામો છે તેની પર સમીક્ષા યોજાવાની છે। સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા જે આ સમીક્ષા છે તે યોજાવાની છે અને સમીક્ષા બાદ જે પિયુષ ગોયલ દ્વારા પણ જે મહત્વની યોજનાઓ છે તેની માટે ચર્ચા કરવામાં આવશે। લોકસભાની ચૂંટણી પહેલાં અનેક એવા જે ધારાસભ્યો હતા કે જે કોંગ્રેસમાંથી છેડો ફાળ્યો હતો અને ભાજપમાં આવ્યા છે, એલિટ મેન્ડેટ પર લડ્યા અને જીત્યા છે। તો કેટલાક જે સાંસદો છે કેમ કે આ વખતે જે 40% નો રિપીટ થિયરીનો અમલ કરવામાં આવ્યો તો જે 25 બેઠકો જીત્યા છે તેની અંદરથી જે નો રિપીટ થિયરી છે તે પણ જોવા મળી રહી હતી। ત્યારે આ જે સાંસદો છે, આ જે ધારાસભ્યો છે તે તમામને પણ અહીંયા કહી શકાય કે તમામની અહીંયા વાત કરવામાં આવશે। એક જે કહી શકાય કે તમામ જે નવા સાંસદો છે, નવા ધારાસભ્યો છે તેમની સાથે પણ સંગઠનના જે મોવડી મંડળ છે એક ફોરમ ઉપર એક વાત છે તે કરશે। માનવામાં એવું આવી રહ્યું છે કે કોઈ મોટી જાહેરાત છે તે હાલમાં નથી થવાની। માત્ર જે સંગઠનને વોર્મઅપ કરવાની વાત હોય કે પછી ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવાની વાત હોય, આ જે તમામ મુદ્દાઓ છે તે પ્રદેશ કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ કારોબારીની પૂર્ણાહુતિ સુધીના તમામ ઉપક્રમ આજના દિવસના કિંજલે જણાવ્યા અને કારોબારીની પૂર્ણાહુતિ બેઠકના સાર મુજબ અધ્યક્ષ અંતે ટિપ્પણી પણ કરશે।